જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો કાલે રોસ્ટોક જઈ આવ્યા અને આજે જઈએ છીએ બર્લિનથી 1 કલાકનો રસ્તો છે. આજે પ્રીવાલ્ડ છે ત્યાં છે ને મતલબ બધી આ કેમ ઇટલીમાં વેનિસ છે એની જેવું છે. અમારો બર્લિનની બાજુમાં 1 કલાક છે, વેનિસ જેવું જ છે. હોડીમાં બેસીને બધે જવાનું આ નાનું એવું વેનિસ. તમને બતાવી વિડીયો જોતા રહીજો. જે લોકો નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો. ને આજે વેધર પણ સારું છે. કાલે તો પવન હતો અને ઠંડુ વાતાવરણ હતું. આજે પવન તો છે જ તે. હજી તડકો છે. હા પવન છે. પવન તો છે. મારે કેમ લાગે ઓલું હજી નહીં જરૂર પડે. જોતું છે તો લેતો આય. કાલની જેમ ઓલા કેમ બસમાં બેસી ગયા પછી યાદ આવશે. બસના દરવાજે ઊભા યાદ કરશું. જાવું છે કે જાવું? હાલો અમે બસની વેઇટ કરી રહ્યા છીએ. આજે જો અમારે મંગળવારી ભરાઈ ગઈ છે. હજી તો બધું સેટઅપ લાગે છે. માશુને લઈને આવ્યા ત્યારે ગુરુવારી હતી, આજ મંગળવારી છે. ડેઈલી અહીંયા બધું છે ને જૂની વસ્તુ મળતી હોય, નવી મળતી હોય. લઈ લઈ 3-4 પર સાલ. હું મયુર બાકી મજા આવે છે? લેવું નથી તાર કઈ? નહીં, આજ કાંઈ નથી લેવું. જો અહીં ફૂલનો ધંધો 1 નંબર હાલે, બીજું કાંઈ નહીં. ફૂલનું જ કામ કરાય તો હા, એમાં ક્યારે મંદી આવે જ નહીં. કેમ નાની આમ વછેલ જવાનું છે તો એ બાજુ એવી રીતે જવાનું વચ્ચેથી તે ભલે પીલી આમ આયલામાં બધું બસ નથી હવે. નાની પહેલી વાર ઉતરવામાં હશે ને આવડું ઇલેક્ટ્રિક દાદરા તો. બાકી અહીંયા છે ને મોસ્ટલી ઉતરવામાં છે ને ત્યાં છે જ નહીં. જો અહીં બાજુ હા બહુ મોટું સ્ટેશન છે. અહીંથી અમારે લેવાની છે પ્રીવાલ્ડની ટ્રેન. પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી લેવાની છે. આ બધા છે ને નવા સ્ટેશન બનેલા છે એટલે હવે નવી બધી સિસ્ટમ મૂકે છે. જર્મનીમાં છે ને જો આપણે ટ્રેનમાં સાયકલ લઈને જવું હોય ને તો સાયકલ મૂકવાની અલગથી જગ્યા આપે. અહીંયા દોની છે સાયકલ દોરેલી છે અને અહીંયા બાજુમાં 2 સીટ છે. અહીંયા સાયકલ મૂકી દેવાની અને આ બ્લેક કલરનો પટ્ટો બાંધી દેવાનો સાયકલ હારે અને અહીંયા જ બેસવાનું. નાની તો બતાવવા ગઈ. હા બોલ દે લે. અને સાયકલની છે ને તમારે ટિકિટ લેવી પડે હો. એ તમારે ડોઇચલેન્ડ ટિકિટમાં ઇન્ક્લુડ ન હોય. અને પછી સાયકલ અહીં મૂકીને આપણે અહીં બેસી જવાનું. જો આવી રીતે લાય. પછી નાથી ઊભું થઈને જો તમને ભૂખ લાગી હોય ને તો અહીંયા બેસી જવાનું. હા લે. અહીંયા તમે થેપલા લાવ્યા હોય તો ખોલીને ખાવા માંડવાનું. બાજુમાં ડસ્ટબિન એ આપેલું હોય. કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. પ્રીવાલ્ડ અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેશનની બહાર. હવે જો બસની વેઇટ કરીએ છીએ અને વાતાવરણ કંઈક આવું છે. છે ને જોરદાર. ગામડામાં આવીને એટલે એમ જ થાય કે વાહ, એકદમ શાંત વાતાવરણ હોય. હવે અમે બસ ગોતી લઈએ. 3 મિનિટમાં એક બસ આવે છે. આ રીતે બધા ડિસ્પ્લે મૂકેલું હોય. સિટીમાં પહોંચી ગયા છીએ અને સિટી બહુ મસ્ત ક્લીન છે. પછી છે ને અકારી 1 કલાક એટલે બર્લિન કરે પછી અડધી રહી એટલે પ્લાન કેન્સલ થવાનો હતો. પછી પાછું મળી નવું લોકેશન ગોત્યું છે. સિટી મસ્ત છે. આમ સિંગલ મકાન છે આવા બધા. ઘેરે કેટલા સૂર્યમુખી છે. જો તમને એક મકાન બતાવું અને આખું છે ને સોલારથી ઉપર બતાય સોલાર. મજા જ આવે જોવાની. અમારે કિલોમીટર હાલવાનું છે. ફટાફટ હાલવા માંડી. પછી અમને મળશે હા હવે આજ તો હોડી જ મળશે ને. હા હોડીથી જ બધે જવાનું છે. આ સીટમાં છે શેરીયું. અહીંયા તો ગાર્ડન આવી ગયું. ઓલું ઈઝ મસ્ત. એવું તો બધી સિટીમાં એક બે આમ જો રમવાનું કેવું સારું છે.
અહીંયા તો મસ્ત છે. આ રમતને શું કહેવાય? નાની આ જવાની છે ને બકલ ગોતે છે. બકલ ભૂલાઈ ગયું છે અને શેરિયું કંઈક આવી છે મસ્ત જૂના જમાનાનું બધી. ગલિયું કેવી મસ્ત છે. હવે આપણે ઇટલી જવાની જરૂર નથી નાની. તો સાયકલ બધા બહુ વધારે આગે. હવે નાની તારું બકલ નહીં મળે હો અહીંયા. શું કે અમારે લેવાની છે 3 વાળી. એનું જોવાનું છે સિંગલ મળે છે કે નહીં. નાની અહીંયા મને નથી લાગતું કે સિંગલ વાળો હોય છે. હે મયુર છે ને કોણે કોણે આમ કે હાલા જાય ત્યાંથી હશે પછી અહીંયા તમને પૂછી જોઈએ આપણે. હે આ બધા આમ જાય છે ને આમ જાય સારું છે ને. આ તો બધા જો બેસવા માંડ્યા છે. મસ્ત વ્યૂ છે. ફાઇનલી જો અમને આ મળી ગયું છે અને કલાકના છે 18 યુરો અને અમે લીધું છે 1.5 કલાક. પછી કલાક ઉપર આવીને કાઉન્ટ કરશે 22 યુરો હતા અને 3ની જો એક જ બોટ હતી એટલે અમે છે ને 3 લોકોને મળી ગઈ છે. બાકી અમારે 2 બોટ લેવી પડે એમ હતી. ફાઇનલી છે ને જો હોડીએ હાંકવા માંડ્યા છે. હા તો તમે બે હાંકો ઘડીક જોઈ કેમ હાલે છે. મયુરને પહેલાં બેહાડ્યા છે પછી નાઈના છે અને પછી હું લાસ્ટમાં છું. ઘડીક હોડી આમ વહી જાય છે ઘડીક આમ વહી જાય છે એટલે હમણાં આપણી જાય. શું લાગે? કલાક આવીને વહી જાય ને. અને વ્યૂ છે કંઈક આવો મસ્ત જોરદાર. નાની પાણી અંદર નથી નાખવાનો નકર તો વહેલા આપણે આવ્યા પહેલાં ભરાઈ જાય. તો હું વિડીયા લઉં છું તમારી હાટું. એ પાછું વળી જાય એવું લાગે છે મને. એ વેરી ગુડ વેરી ગુડ. ક્યાં કાંઈ વાંધો નહીં. તો બીજું ભટકાવશું. બીજું તો શું કરવું હવે. હવે હું છે ને ઘડીક હાંકવા મને હાલ. બ્લેકબેરી આવી છે. બ્લેકબેરી છે કે જો કેવી જલસા છે ને. ખાટી હો ભાઈ. અહીંયા જો મોટી મોટી છે. ઓય મારા ભાઈ એમાં કાંટા જોઈએ. એ આઘા આગો. હારે છે ને આવો એક મેપે તમને આપે છે અને અત્યારે તો ખબર નહીં કોઈ શેકલી ફરક તો નથી કયા રૂટ ઉપર નીકળી જશે. પણ હવે ધીમે ધીમે બધા શીખે છે. આવડી જાય હોડી કરતા વાંધો નહીં આવે. અને પાછળ કંઈક આવું છે. હજી કોઈ આવતું નથી પણ આગળથી કોઈક મળી જાય હાથવાળો. બધે અહીંયા પોરો ખાવો હોય તો જગ્યાએ છે એમ ને. આવડી ગયો નાની. જો મકાન કેવા મસ્ત જોરદાર છે. અહીંયા મકાન હોય તો કેવી મજા આવે. ઘટે કાંઈ. આ બધાની પ્રાઇવેટ છે ઓડી. શું કેવું તારું? હાલો ચાલો આખો એ લાયા હતા કૂતરો ખાપકીને આવે ને. જો બે છે હે કાયે ગા આગજો ભાઈ. ના નહીં આવ્યું. હા હા હાકો હા મુજો. એટલે એ આગે આગજો નકર ના ના નો જાય. ધ્યાન રાખજો. હા કરવી જો. હા બતાવજો ભાઈ. આવી રીતે નાની ફોન નથી સીધો બતાવી છે પડતી નહોતું.
મજા આવે છે જુઓ કલાક તો થઈ ગઈ છે કલાક છે પણ હવે સીધી કરતા આવડી ગઈ છે કઈ રીતે સીધી કરવાની નકર તો ઘડીક જમણી બાજુ વહી જાય ઘડીક ડાબી બાજુ વહી જાય ફરી જા તમ તાર નાની વાંધો નહીં હેરકે હા યા તરતા કોઈને આવડતું નથી હવે કેમ મયુર આમ સીધી કરી તો જો સીધી કરતા આવડી ગઈ છે હા હવે હાલો આખો પણ મજા આવે છે આ એક્ટિવિટી થઈ જાય ઇન્ડિયામાં નથી શીખ્યા પણ અહીંયા આવીને હવે ઓડી આખતા શીખી છે પાછી સીધી કરવી જોઈએ કેલા આવી રીતે સીધી કરવાની હા હાલો આખો હાલો સીધી થઈ ગઈ હવે આપણે રિટર્ન મને હાલો હવે બધા હાંકવા મળીએ ના ના આમતા હાંકવા એક રૂટ લઈ લઈ ગમે ને હમણાં નંબર આવે ને એટલે જોઈને પછી એવું લાગશે તો પાછા રિટર્ન વળીશું આના રૂટ ઉપર પાછું ઘર આવ્યું અહીંયા ના ના નો આવે હાલો કેરો શરૂ નાની કેમ છું આવડી ગઈ હા હા સૌથી વધારે છે ને મયુર એને નહીં ના જ હાકી છે ને હું તો વિડિયા જ ઉતારતો હતો સીધી કરવા માટે પછી આમ પાછળ કરવાનું હવે પાછા હાંકવા મળવાનું આવડી તો જાય જ તે અને ટિકિટ પણ મોંઘી નથી અને પેલા બહુ વજન આપતા હતા જોર લગાવતા હતા પણ હવે છે ને આમ એકદમ સ્મૂથલી આપણે હળવું આમ કરીને વજન આપણી બોલ છે ને આગળ જતી રહી આવો મેપ સાથે આપી દે એટલે ભૂલા ન પડીએ તમે વિડિયો ઉતારો ને તે બધું કહે છે કે ઈ તો લે હવે જો હકારવા માંડ્યો છું તો જ આવશે એકથી નો આગળ જાય જો કેવી હાલે અને આપણે હામાં પવાઈને જાતા થાય એટલે વધારે ઓલું કેવરાવતા ઓલી બાજુ ન જાય ને કરના કૂતરા વાહે આવશે ના જાવ છું હાલો પાછી વાળ નાખો હાલો હમણાં આવશે ભાઈ નહીં પડી મયુર નહીં પડી ઠીક અને મેન વાત એ છે કે અમને છે ને અમને આ 3ની બોટ મળી ગઈ એ સારી વાત છે હતી નહીં એકે નકર 2 લેવી પડત એમ કેમ થાય છે હવે મયુર હવે 3 જણા થાય ફાઇનલી અમે રિટર્ન આવી ગયા છીએ સામે તે અમે બોટ લીધી હતી ને આવી ગયું છે હા ઈ જ છે આ બધું આવ્યું હતું ટેન્શન લ્યો માં સીધી કરવી જોઈએ હાલી જાય પાછળ નહીં હવે આગળ આખો વાંધો નહીં આવે એટલે એ વાહ ભાઈ વાહ 1 નંબર સીન આવી ગયો બીજું કઈ નહીં હવે વાળો હાલો પાછા આપણે નથી જવા હાલો મયુર ને ભૂલાઈ ગયું ને મયુર આ ના જ છે ભાઈ તમે ટેન્શન લ્યો માં જોરા વાલા ભાઈ નાથી જ છે લેવાની ના હાલો તમે માનતા નથી ને પણ બોટ બધા લઈ ગયા છે તું ટેન્શન લે માં ના જ હોય તો જ બકે હાલો ના ન હોય ને તો તારે બધી આખી ટ્રીપના પૈસા મારી તરફથી નહીં એવડું જ છે ભાઈ હોડી ચલાવી લીધી છે મજા આવી બહુ જ મજા આવી છે અને હવે અમે જઈએ છીએ જમવા માટે એકવાર આવજો બહુ મજા આવશે બધે હોડી આખું પાણીમાં એમ જ લાગે ઇટલી આપણે વેનિસ ન હોય એની જેવું ચલાવવા મળે ના લગભગ નહીં ચલાવવા નહીં મળતી હોય બોટ મોટી મોટી બોટ જ હોય હા
પાણી બધું છે હા એ તો આખું એમાં જ છે બધી વસ્તુ. પોલીસ આવે તો એ બોટમાં આવે, એમ્બ્યુલન્સ એ બોટમાં આવે. મસ્ત તો ટ્રેન આવી ગઈ છે. અમે ઓર્ડર આપી દીધો છે અને અહીંયા જો આવી સિસ્ટમ છે, આવું આપી દે ઓર્ડર લઈને. આમાં લાઇટ થાય છે, પછી આ છે ને વાઇબ્રેટ થાય એટલે અમારો ઓર્ડર રેડી થઈ જાય એટલે લેવા જવાનું. ડ્રિંક આપી દઈ અને સામે તે લેવા જવાનું છે. તો આ કેવી લાગી સિસ્ટમ કોમેન્ટ કરી દેજો. અને જો મસ્ત અત્યારે તડકો છે જોરદાર. સોપી પહેરવી જ પડે, એમાં કાંઈ હાલે જ નહીં. મયુરભાઈ બાકી કેમ રહ્યું? હોડી ચલાવવાની મજા આવી? આવવા જેવું છે ને? સસમાં લેવા તે કાઢ્યા એ સહીમાં તો આપણે કાઢ્યા જ પણ આપણને કઈ જરૂર જ નથી હા. લાગી એમ. ના અંદર નથી લાગી અત્યારે ખબર આમ અટાણે અત્યારે પહેલી આવું હમણાં જાય ને ત્યારે. હવે આપણે ઘરે જ જવાનું છે ને? હવે ઘેર જ જવાનું છે, હમણાં ટ્રેન જોઈ જ લઉં. હવે પેલા ટ્રેન જોઈ લઉં. 2 પાસ પાડી દે. ચિપ્સ આવી ગઈ છે. ભાવે છે? Und wenn es in 30 Jahren ist, ne, durchhalten. મજા આવે છે? હાલો કરો હરિહર. કાલ કરતા સારું. તો વાંધો નહીં. પીઝા ખાવા છે? Elli, halt durch. પીઝા ખાવા પણ પીઝા ખાલી આપણે સોલેમોન ના જ ખાવાના. સોલેમોનમાં સ્પેશિયલ રોસ્ટોક જવું જોઈએ. જર્મનીમાં છે ને આવી સિસ્ટમ હોય છે કે દુકાનદાર વગરની દુકાન ને આ છે ને બધી અલગ અલગ વસ્તુ મળે છે. જેમ કે આ બધા પ્રોડક્ટ છે ને અહીંનાઓ છે. અને અહીંયા લખ્યું છે વિડીયો યુબર વાક્ત, એટલે તમે કેમેરાની નજરમાં છો. અહીંયા પૈસાની પ્રાઇસ મળી છે 3.50 યુરો, એટલે 3.5 યુરોનું છે. આપણે વસ્તુ અહીંથી લઈ લેવાની, પૈસા અહીંયા નાખી દેવાના અને જતું રહેવાનું. તમને આ જર્મનીની સિસ્ટમ કેવી લાગી છે કોમેન્ટ કરીને જણાવજો. શું આવી સિસ્ટમ આપણે ઇન્ડિયામાં લાવવી જોઈએ? દુકાનદાર વગરની દુકાન ઇન્ડિયામાં હોવી જોઈએ કે નહીં? ફાઇનલી હવે પ્રી વર્લ્ડને ટાટા બાય બાય. મળીએ નેક્સ્ટમાં. આવશું ક્યારેક પાછા. અમે ગયા વર્ષે ગયા હતા ને સામે ટ્રોપિકલ આઇલેન્ડ, એ તો વચ્ચે જ આવે છે. ત્યાં જતા જવું છે. હા ના અત્યારે ન જાય ને, રોકાવું પડે તો. ત્યાં આટો મારવી. એકદમ ક્લીન મસ્ત છે, બંને બાજુ ફૂલ છે ગુલાબના. પેલા છે ને આ હોડીનું મતલબ અમે હું ચેતન પેલા આગળ ગયા હતા ને તે પ્રાઇસ તે એકની જોઈને તે 45 યુરો. તે ચેતને હું જોયું ખબર? ઓહો. ઓલાએ અમને એમ કીધું કે 3 ની હોડી નથી, એટલે કીધું કે 2 રાખવાની. તે મેં કીધું 45 એકના થયા છે. તો મેં કીધું એકના આપણા 45 થાય ને પછી એકના એનથી અડધા એમ. તે પેલું પાકીટ જોવું જ પડે ને કેટલા પૈસા છે. એટલા પૈસા થાય તો પાકીટ તેમાં નહીં. 2 ઓડીના 90 યુરો થતા. બેનર નહોતું જોયું? બેનર હતું ઈ નથી જોયું. ખાલી અમે ખાલી ના હા, સાઈડમાં બેઠા હતા. એક પે કર્યા 45. ઈ કેટલા કલાકમાં કર્યા ઈ નથી ખબર. ઈ નો ખબર હોત. એ છે ને 40 યુરો આપ્યા ને પાસ છે ને બીજા દેશની કરન્સી હતી. હા એટલે બધું ખબર પડી. ઈ નાના પાસ આપ્યા ને ઈ આઈના છે ને ટીપ આપી છે તો 5. ટીપ નથી. એને વાર લાગી હોય ને. હતા નહીં. તે ઈ ઓલો ગણતો કે આ છે ને ફિલ્મ્સ એન્ડ સેન્ટ છે. તે ઈ 15 યુરો હતા. ખાલી નાના પાસ આપ્યા ને એના 15 યુરો. અચ્છા. પછી ઈ કે તો મારી પાસે એટલા બધા ઓલા નથી એટલે હું આ નહીં લઉં. પછી બીજાએ 5 યુરો આપ્યા. અચ્છા. અનધર કન્ટ્રીના હતા એટલે મને જે નાગીને ચેતન કીધું પાકીટ છે પણ ઈ લોકો જણા છે ને પીપલ વધારે છે એવું બની છે ને. આખું family. એટલે પછી મેં જોયું આ તો બહુ મોંઘું છે એમ, ને તું 2 લેવી પડશે. પછી ઓલામાં એને 3 કલાક બુકમાં જોયું ને, પછી કેમ થયું મેં કીધું આજ તો વાંધો નહીં. મેં કીધું આ તો નગર બહુ મોંઘી પડશે ટ્રીપ. એ 45 આપ્યા છે પણ 3 કલાક. ફાઇનલી પ્રીવાર્ડના સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. હવે જાય છે ઘરે. થાકી ગયા બધા હોડી ચલાવી. પણ કાલ જેવો તો આ ઓલું નહીં થયું. આજ આમ એ ઓલું થઈ ગયું. થાક નથી લાગ્યો. ઓડી એકવાર પાછું આવવું છે. હોડી આંકવાની બહુ મજા આવી બધાને. એટલે એકવાર જરૂર વિઝિટ કરજો બર્લિન વાળા. ખાસ આઘું નથી, 1 કલાક જ થાય છે. હવે આવડી જાય full. હા બીજી હવે અમે નેક્સ્ટ ટાઈમ આવશું ને એટલે વાંધો નહીં આવે, આવડી જાય. આ વખતે જેટલા એક્સિડન્ટ થયા ને હા એ નવો ન થાય. સ્ટાર્ટિંગમાં છે ને અમે ફૂલ હા. વજન ફૂલ વજન દેવાનું તો જ આવે. ઘડીક- એટલે ઘડી કામ ગમે ત્યાં ઘડી કામ જવા દેવાની કાં? ઘડીક જમણી બાજુ હોય જાય, ઘડીક ડાબી બાજુ પછી હેઠે હોય ખબર પડી કે વજન નહીં દેવાનો, હા. ખાલી આમાં આવડી ગયું જો નાની. પેલાડા વગેરેનું એમ ચેતનને પેલાડા વગેરેનું હા. વિચારવાનું.
પાણીનો છાંટો ન ઉડવો જોઈએ છાંટો ન ઉડવું જ હવે. હાલો હવે છે ને આપણે તમે બધા કોમેન્ટો કરી દેજો આ વિડીયો કેવો લાગ્યો હોડી ચલાવવાનો. પાછી કોમેન્ટ કરજો કે આવા વિડીયો બનાવે કે નહીં. હમણાં અમે બધે બહાર જ રખડવાના છીએ. તમને જર્મની આખું બતાવી જ દેવાનું છે, ધીમે ધીમે પછી યુરોપે બતાવવાનું છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જે લોકો અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.